નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેદમાતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. આજના સેશનમાં આપણે ધોરણ 9ના 1.3ના 7મા દાખલા 8 અને 9 દાખલા શીખીશું, જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય તેવી 3 સંખ્યાઓ લખો. હવે જેની દશાંશ અને અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય તેવી સંખ્યાઓ અસમય સંખ્યાઓ કહેવાય છે. તો અહીં 0.01, 001, 0001, 00001 જ્યારે અને 0.02, 002, 0002, 0002 આ રીતે ઇન્ફિનિટિવમાં હોય. એ જ રીતે 0.05, 005, 0005, 00005 ઇન્ફિનિટિવ. આ બધી સંખ્યાઓ છે એ અનંત અનાવૃત સંખ્યા છે. હવે દાખલો 8મો છે. સમય સંખ્યાઓ 5/7 અને 9/11ની વચ્ચે આવેલી 3 ભિન્ન અસમય સંખ્યાઓ શોધો. તો આપણે 5/7 અને 9/11 વચ્ચેની આપણે સંખ્યા શોધવી છે. તો પછી ભિન્ન અસમય સંખ્યાઓ શોધવી છે. તો આપણે એને ભાગાકારના સ્વરૂપમાંથી દશાંશ સ્વરૂપમાં આપણે ફેરવીશું. તો દશાંશ સ્વરૂપમાં ફેરવવા માટે આપણે 5/7 કરવા પડે. હવે 7 વડે 5ને ભાગી શકાશે નહીં, એટલે પ્રથમ 0 અને પછી પોઈન્ટ અને 0 મૂકી દઈએ. હવે 7 49, 50માંથી 49 જાય તો 1, ત્યારબાદ 0, પાછું 7 એકુ 7, 10માંથી 7 જાય તો 3, 7 ચોક 28, 30માંથી 28 જાય તો 2, આગળ 0 લગાવી તો 7 દુ 14, 7 20માંથી 14 જાય તો 6 અને અહીં 0 લગાવી, 7 8 56, 60માંથી 56 જાય તો 4, એટલે અહીંયા 0 લગાવતા 40 બને. 7 50 35, 40માંથી 35 જાય તો 5 વધે. પાછા જ્યાંથી શરૂઆત કર્યું હતું ત્યાંથી જ આપણે પહોંચી ગયા, પાછા 5 આવી ગયા. તો પાછી આને આ બધી સંખ્યાઓ પુનરાવર્તિત થશે. એટલે 5/7 બરાબર 0.714285. આ બધી સંખ્યાઓ પુનરાવર્તિત થાય છે, એટલે ઉપર તરફ લાઈન દોરીશું. ત્યારબાદ 0 9/11 છે, 9/11 છે. તો 11ના પાડામાં 9 ન આવે તો આપણે પહેલાં 0 મૂકીએ, ત્યારબાદ પોઈન્ટ અને અહીંયા 0 લગાવી દઈએ. તો 11 8 88, 90માંથી 88 જાય તો 2 વધે અને 11 એકુ 11, અહીં 0 લગાવતો જવાનો, પોઈન્ટ પછી હોય એટલે અહીં 0 લગાવતો જવાનો, ના આવતું હોય તો 11 એકુ 11, 20માંથી 11 જાય તો 9, એ જ સંખ્યા પાછી મળી, એટલે 81 પુનરાવર્તિત થાય છે એમ સમજવું. એટલે 9/11 બરાબર 0.81. એમાં 81 પુનરાવર્તિત થાય છે. આમ 0.714285 અને
0.81 વચ્ચેની 3 અસમય સંખ્યાઓ નીચે પ્રમાણે છે. હવે આપણે 71 આપણે માનીએ 71 એમ આ પહેલી બે સંખ્યાઓને લઈ લઈએ તો 71 અને 81 વચ્ચેની સંખ્યાઓ જે અસમય સંખ્યા હોય એ આપણે લેવાની છે. 71 પછી 72 આવે એટલે 0.72 0 72 00 72 000 પછી 72 આ રીતે આગળ આવતું જ જશે ઇન્ફિનિટિવ સુધી. એવી જ રીતે 0.75 0 75 0075 00075 આ રીતે 72 પછી 78 એ રીતે કોઈ પણ સંખ્યા તમે લઈ શકો. આમાં અસમય સંખ્યા આ બેની વચ્ચે તો ઘણી બધી સંખ્યાઓ આવે પણ આપણે આ 3 લીધેલી છે. ત્યારબાદ દાખલો 9મો, નીચેની સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. અહીંયા √23 છે. √23નું તમે વર્ગમૂળ મેળવી શકતા નથી માટે તે અસમય સંખ્યા છે. જો કદાચ મળે તો પણ તે અનંત અનાવૃત સંખ્યા મળશે માટે તે અસમય સંખ્યા છે. ત્યારબાદ √225. હવે √225નું વર્ગમૂળ 15 જ થાય જે આપણને ખબર જ છે. તો 15 મળે છે માટે તે અસમય સંખ્યા છે. આ પણ શાંત છે. ત્રીજી સંખ્યા 0.3796 એ પણ શાંત છે. તો દરેક શાંત સંખ્યા હોય એ સમય સંખ્યા હોઈ શકે છે એટલે આ સંખ્યા સમય સંખ્યા છે. ચોથું 7.4 7 8 4 7 8 આમ ઇન્ફિનિટિવ સુધી આવે છે. તો એકને એક સંખ્યાનું પુનરાવર્તન થાય છે તો આપણે એને સમય સંખ્યા કહી શકીએ. 7.4 7 ને 8 આ પુનરાવર્તિત થાય છે માટે એ સમય સંખ્યા છે. ત્યારબાદ 5મું 1.10 1 પછી 00 000 પછી 1 પછી 4 0 પછી 1 પછી 5 0 આમ ઇન્ફિનિટી સુધી આવતું હોય અને આમાં આવે જ છે માટે આ અસમય સંખ્યા છે. સમજાઈ ગયું મિત્રો? તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. થેન્ક યુ.